નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે રસાયણ વિજ્ઞાનની અંદર બાળકો આજનો આપણો ટોપિક છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આ નિયમ જ્યારે આપણને સમજાવવાની વાત કરી, બાળકો ખૂબ સરળ રીતે આપણે એ નિયમને હવે ગાણિતીય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે કોઈ ઇલેક્ટ્રોન છે એ જ્યારે બાળકો એની કક્ષામાં ફરતો હોય છે ને, ત્યારે એનું વેગમાન અને બાળકો ઇલેક્ટ્રોનનું સ્થાન બંને એક સાથે માપવું અશક્ય જેવું લાગે છે. એટલે એવું કીધું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ફરતો હોય છે ત્યારે તેના સ્થાન અને વેગમાન બંને એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ વાત કરી છે. હવે જો હું અહીંયા પ્રયોગ દ્વારા સમજાવું. દાખલા તરીકે કોઈ કક્ષાની અંદર આ ઇલેક્ટ્રોન ફરે છે. બાળકો, ઇલેક્ટ્રોન પોતાની સ્પીડથી સતત રીતે ફરતો હોય. ચલો બાળકો, હું કહું, જો હું એમ કહું કે અત્યારે ઇલેક્ટ્રોન આ સ્થાને છે, હજી હું એમ બોલું ને કે આ સ્થાને ઇલેક્ટ્રોન છે, ત્યાં તો બાળકો ઇલેક્ટ્રોન થોડો એવો આગળ વહી ગયો હોય કે ના વહી ગયો હોય. એટલે બાળકો, સ્થાનને આપણે જો એક્સ કહીએ તો સ્થાનમાં થતો થોડો ફેરફાર, બાળકો ફેરફાર એવો એટલે એની સંજ્ઞાને હું શું કહી દઉં? ડેલ્ટા એક્સ કહી દઉં. ચલો બાળકો, હવે વેગમાનની વાત કરીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોન ફરતો હોય, બાળકો તમે જાણો છો વેગમાન એ દળ અને વેગ ઉપર આધાર રાખે. દળ બદલવાનું નથી, પણ વિદ્યાર્થી મિત્રો બહારથી જો કંઈક શોષણ કરે તો તરત એની ઉર્જામાં વધારો થાય, અને ઉર્જામાં બાળકો વધારો થશે એટલે તરત એની સ્પીડ વધી જાય બાળકો. એટલે એનું વેગમાનને જો આપણે પી કહીએ તો વેગમાનમાં થતો ફેરફાર એને વિદ્યાર્થી મિત્રો આપણે ડેલ્ટા પી કહીશું. તો હવે આપણે શું કીધું? કોઈ ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ફરતો હોય ત્યારે એનું સ્થાન અને વેગમાન એક જ સમયે, બાળકો જો સ્થાન તમે માપશો તો વેગમાનની અંદર થોડો એવો ફેરફાર થઈ જશે, અને જો બાળકો તમે વેગમાન ચોક્કસ રીતે માપવા જશો તો એની અંદર સ્થાનની અંદર થોડો એવો ફેરફાર થતો આપણને જોવા મળે છે. એવું એની અંદરથી કીધું છે. હવે આપણે બેમાંથી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, એ ફેરફારનો તફાવત કેટલો? તો સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4π જેટલો. બાળકો, આ બંનેમાં થતો તફાવત h અપોન 4π જેટલો, જ્યાં h એટલે પ્લાન્કનો અચળાંક છે એવું આપણે કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા પી એટલે થાય વેગમાન. પી બરાબર બાળકો વેગમાન થશે ને, તો પી બરાબર એમ ઇન્ટુ વી થાય. પણ જોજો બાળકો, આની આગળ હું ડેલ્ટા પી મૂકું તો આવું થાય ને, ડેલ્ટા એમ ઇન્ટુ વી. પણ વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન છે કે કોઈ નાનો સૂક્ષ્મ પદાર્થ હોય, એનું દળ તો બદલવાનું નથી, એટલે બાળકો દળ અચળ છે. એટલે ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ શું મૂકી દઈએ? હવે ડેલ્ટા વી લઈ લઈએ. વેગ માત્ર બદલવાનો છે, દળ તો અચળ છે, દળ બદલવાનું નથી. કિંમત મૂકી દો. ચલો, ડેલ્ટા એક્સ એમ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4π. વિદ્યાર્થી મિત્રો, એમ દળ છે એને પેલી બાજુ જવા દેશો. ચલો, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એચ અપોન 4π એમ. બાળકો, હવે જોઈએ, આ થઈ ગયો આપણા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું સૂત્ર. ડેલ્ટા એક્સ બાળકો સ્થાનમાં થતો ફેરફાર થતો બાળકો થોડો એવો તફાવત, ડેલ્ટા વી
વેગમાં થતો ફેરફાર, વિદ્યાર્થી મિત્રો h યાદ રાખજો, પ્લાન્ક અચળાંક, એનું મૂલ્ય 6.26 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. બાળકો પાઈ એટલે અચળાંક અને એમ એટલે થઈ જાય દળ, જે આપણે હંમેશા કિલોગ્રામની અંદર લેશું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે જોઈએ સ્થાનમાં થતો ફેરફાર અને વેગમાં થતો ફેરફાર, એના ઉપરથી બાળકો આપણે હાઇઝનબર્ગનું સૂત્ર તારવી શકીએ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. હવે બાળકો આપણે એ જોવાનું છે કે આ નિયમ કોને લાગુ પાડી શકે. એટલે એનો મતલબ શું, ખૂબ ઓછું દળ હોય ત્યારે કે બધાને વધારે દળને પણ લાગુ પડે છે, તો જોવું છે, જોજો હો બાળકો. આ એમ એટલે દળનું મૂલ્ય છે, જોજો દળ અહીંયા છેદમાં છે બાળકો. દળનું મૂલ્ય જેમ નાનું થશે, જોજો હું સમજાવું એ વાત જોજો બાળકો. દળનું મૂલ્ય જેમ ઓછું એમ ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી નો જવાબ વધુ આવશે. વધુ એટલે કે એ મૂલ્ય આપણે માપી શકીએ એટલો આવે છે. સમજાય છે ને વાત? હું કહું છું બે વિભાગની અંદર વહેંચી નાખીએ. ચલો આપણે આને આવું છે, વધારે દળ માટે અને એક બાજુ બાળકો ખૂબ જ ઓછા દળ માટે, એવું લખું. ચલો જોજો હો. વધારે દળ માટે બાળકો એમનું મૂલ્ય છેદમાં વધારે મૂકો. ચલો વધારે દળ માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ખૂબ જ નાનું આવશે બાળકો. છેદ વધ્યો ને એટલે તમારો જવાબ એટલો બધો નાનો આવે કે તે જવાબને આપણે અવગણી શકીએ. બાળકો એટલો બધો નાનો જવાબ આવે કે એટલા જવાબને તમે અવગણી નાખો તો એવું કહેવાય છે કે વધુ દળ માટે હાઇઝનબર્ગના નિયમની કોઈ મહત્તા રહેતી નથી. હવે ચલો એનાથી વિરુદ્ધ બાળકો ઓછા દળ માટે, ચલો દળનું મૂલ્ય ઓછું તો જવાબ બાળકો માપી શકાય એવો આવે. ચલો ઓછા દળ માટે બાળકો આપણે એવું લખીએ ને, જવાબ માપી શકાય તેવો મળે છે. બાળકો માપી શકાય એવો જવાબ આપ્યો એટલે નિયર અબાઉટ આપણે પરિસ્થિતિની અંદર જોઈએ કે ખૂબ નાના એવા મૂલ્યની આજુબાજુ મળતું હોય તો એને આપણે સમજીએ કે હાઇઝનબર્ગનો નિયમ માત્ર હવે કોને લાગુ પડે છે? બોલો. ઓછા દળ માટે જ આ પ્રયોગ લાગુ પડે છે એવું આપણે એના ઉપરથી કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને ડેલ્ટા એક્સ સ્થાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર અને દળ અલગ અલગ રીતે આમાંથી આપણને પ્રશ્ન જુદી જુદી રીતે પૂછાઈ શકે. હવે આપણે એક બે MCQની અંદરથી જોઈએ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટોપિકમાંથી કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે બાળકો આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પદાર્થની અંદર એનું 0.1 એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોનના સ્થાનમાં થતો ફેરફાર છે. જોજો જો કોઈ ઇલેક્ટ્રોનમાં સ્થાનમાં થતો ફેરફાર બાળકો 1 એંગસ્ટ્રોમ હોય તો તેના વેગમાં થતો ફેરફાર જણાવો. બાળકો સ્થાનમાં થતો ફેરફાર આપ્યો છે અને નામ આપ્યું છે ઇલેક્ટ્રોન. ચાલો પેલા ડેલ્ટા એક્સ બરાબર બાળકો 1 એંગસ્ટ્રોમ
1 એંગસ્ટ્રોમ બરાબર 1 ગુણ્યા 10 ની માઇનસ બાળકો 10 ઘાત મીટર આપણી પાસે મળી ગયા. ચાલો ઇલેક્ટ્રોનનું દળ બાળકો 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત કિલોગ્રામ જેટલું લઈ લઈએ. હવે કિંમત મૂકી દઈએ. ચલો ડેલ્ટા એક્સ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4πm. બાળકો વેગ ગણવાનો છે. ડેલ્ટા એક્સ ને પેલી બાજુ જવા દેશું. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4πm ઇન્ટુ બાળકો ડેલ્ટા વી. ચલો કિંમત મૂકી દઈએ. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણે જાણીએ છીએ 6.626 10 ની માઇનસ 34 ઘાત છેદમાં બાળકો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત કિલોગ્રામ અને બાળકો 1 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત મીટર તરીકે આવશે. એટલે જો બાળકો આપણે આનું આખું સાદું રૂપ આપશું તો એ તમને 5.8 ગુણ્યા 10 ની 6 ઘાત જેટલું મળશે મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આટલો જવાબ તો આપણે માપી શકીએ છીએ ને, સ્વાભાવિક વાત છે. 10 ની 6 ઘાત પ્લસમાં છે તો એટલા માટે કીધું ને કે ખૂબ ઓછું દળ હોય ને તો જ બાળકો આ નિયમ એને મુખ્ય રીતે આપણે લાગુ પાડી શકતા હોઈએ છીએ. તો આવી જ રીતે અહીંયા આપણને વેગ આપ્યો હતો બાળકો, સ્થાન આપ્યું હતું, વેગમાં થતો ફેરફાર આપણે ગણી લીધો. આવી જ રીતે જો વેગમાં થતો ફેરફાર આપે તો એના ઉપરથી બાળકો આપણે સ્થાનમાં થતો ફેરફાર અથવા તો એના દળની ગણતરી પણ કરી શકીએ. અલગ અલગ રીતે પ્રશ્ન એમાંથી આપણને પૂછાઈ શકે. બીજો પ્રશ્ન બાળકો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા જવાબ આપેલા હશે એટલે એ વખતે તમારે એના ભાગાકારની જરૂર નહીં પડે. ચલો આમાંથી એક બીજી રીતનો પ્રશ્ન બાળકો આપણે સોલ્વ કરીએ જે કઈ રીતે પૂછાય છે. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યની અનિશ્ચિતતા. બાળકો આવી રીતે પ્રશ્ન છે. ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યની અનિશ્ચિતતા એ સ્થાનના મૂલ્યની અનિશ્ચિતતા કરતા બમણી હોય તો બાળકો વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા મૂલ્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો બહુ સરળ પ્રશ્ન છે. ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યની અનિશ્ચિતતા સ્થાનના અનિશ્ચિતતા કરતા બમણી હોય તો બાળકો એના વેગના મૂલ્યની આપણને અનિશ્ચિતતા જણાવો. હવે આપણી પાસે સૂત્ર છે. ચલો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4πm. હવે બાળકો આ વસ્તુ સમજવાની છે. વેગના મૂલ્યની અનિશ્ચિતતા એટલે બાળકો ડેલ્ટા વી એ સ્થાનના મૂલ્ય કરતા બમણી હોય તો આવું થશે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો બાળકો ડેલ્ટા એક્સ ના સ્થાને હું મૂકી શકું છું ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા વી અપોન 2 આપણે મૂકી દેશું ને બાળકો. ચલો આ કિંમત હવે અહીંયા લઈ લઈએ આપણે. તો બાળકો આ કિંમત અહીંયા આપણે મૂકીશું એટલે આવું બનશે ડેલ્ટા વી અપોન 2 ઇન્ટુ ડેલ્ટા વી એચ અપોન 4πm બની જશે બાળકો. જુઓ હવે આપણે વેગમાન ગણવાનું છે બાળકો. વેગમાન જ્યારે આપણે ગણવું હોય ત્યારે ચાલો આ એમ છે, જોજો આ બેને પેલી બાજુ જવા દો, આવું વધશે ડેલ્ટા વી નો સ્ક્વેર બરાબર 2h અપોન 4πm થઈ જશે. હવે શું કરશું, અહીંયા તો આપણને વેગ આપેલો છે, માગ્યું છે બાળકો વેગમાન,
તો વેગ અને વેગમાન વચ્ચે એક સંબંધ છે, આપણને ખબર છે ને બાળકો, વેગમાન બરાબર v ઇન્ટુ m થવું જોઈએ. ચલો બાળકો, એક m ને આ બાજુ લઈ લઈએ, અથવા તો આપણે એમ કહીએ બંને બાજુ બાળકો m સ્ક્વેર વડે ગુણતા, બંને બાજુ આપણે m સ્ક્વેર વડે ગુણી નાખો. ચલો બંને બાજુ m સ્ક્વેર વડે ગુણતા. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા બની ગયું m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા v સ્ક્વેર 2h ઇન્ટુ m સ્ક્વેર 4πm. હવે બાળકો m ઇન્ટુ ડેલ્ટા v જોજો હો, ડેલ્ટા p બરાબર શું હતું? m ઇન્ટુ ડેલ્ટા v થાય. તો m ઇન્ટુ ડેલ્ટા v બરાબર ડેલ્ટા p મૂકી શકાય ને? તો ચલો મૂકી દઈએ આપણે, ડેલ્ટા p વેગમાનનો સ્ક્વેર બરાબર. ચલો બાળકો, 2 અને 4 કેન્સલ કરો, છેદમાં આવશે 2. m સ્ક્વેર અને બાળકો m છે એ બંનેને કેન્સલ કરો એટલે ઉપર વધશે, આવું વધશે hm અપોન થઈ ગયા બાળકો 2π. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એવું કીધું છે વેગમાનના મૂલ્યની અનિશ્ચિતતા, પણ અહીંયા તો એનો સ્ક્વેર છે, તો આ સ્ક્વેર આ બાજુથી આપણે જો દૂર કરીએ તો પેલી બાજુ બાળકો શું લેવું પડશે? બંનેનું વર્ગમૂળ થશે ને. ચલો અંડર રૂટ hm અપોન થઈ ગયા 2π. વિદ્યાર્થી મિત્રો, તો આપણો ઓપ્શન આવશે અંડર રૂટ hm અપોન 2π. સમજાણી વાત? ફરી આખો પ્રશ્ન જોઈએ. સ્થાનના મૂલ્ય એ વેગમાનના મૂલ્ય કરતા બમણા હતા, કિંમત એની અંદર મૂકી દેશું, પણ અહીંયા તો બાળકો વેગમાન માંગ્યું છે, વેગમાન માંગ્યું છે એટલે વેગવીન બે બાજુ m સ્ક્વેર વડે ગુણી નાખશો, m ઇન્ટુ ડેલ્ટા v એટલે બાળકો શું થઈ જાય? ડેલ્ટા p થશે હો. એટલા માટે થઈને આપણે સૂત્રની અંદર ડેલ્ટા p hm અપોન 2π થતું આપણને જોવા મળે છે. બાળકો, અહીંયા ઘણી વખત જો સ્થાન અને વેગમાન સરખા હોય એવા પણ આપણને ઘણીવાર પ્રશ્ન પૂછાય. ચલો એવો આપણે એક પ્રશ્ન જોઈએ બાળકો. બાળકો, એક પ્રશ્ન આવી રીતે પૂછાય, જો કણના સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો બાળકો ગતિના વેગનું મૂલ્ય જણાવો. જો કણના સ્થાન અને વેગમાન સમાન હોય તો વેગની અનિશ્ચિતતા જણાવો. બાળકો, સ્થાન અને વેગમાન સરખા કરવાના છે, આવું સૂત્ર છે ને આપણી પાસે. ચાલો, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. બાળકો, એમમાં આપણે રૂપાંતર નથી કર્યા, હવે અહીંયા મૂકી દઈએ. ચલો, ડેલ્ટા પી બરાબર ડેલ્ટા એક્સ થાય, બે સમાન થઈ ગયા, તો ડેલ્ટા એક્સ ના સ્થાને ચલો હવે ડેલ્ટા પી મૂકી દઈએ આપણે. ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. ચલો, અહીંયા થશે ડેલ્ટા પી નો સ્ક્વેર h અપોન 4π. હવે બાળકો, વેગમાનમાંથી વેગની અનિશ્ચિતતા કીધી છે, જોજો હો. તો ચલો, આની અંદર આપણે વેગ લાવવું છે, તો ડેલ્ટા પી ની જગ્યા આવું થાય ને, m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર h અપોન 4π. બાળકો, વેગમાનમાંથી હવે વેગ બની ગયું છે, જોજો. ચલો, વી સ્ક્વેર ને પેલી બાજુ જવા દેશો. બાળકો, આવું બનશે ડેલ્ટા વી સ્ક્વેર બરાબર h અપોન 4π m સ્ક્વેર. પણ બાળકો, હવે ચલો આ સ્ક્વેર કાઢશો એટલે પેલી બાજુ અંડર રૂટ લઈ લો. ચાલો, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, બાળકો આ બાજુ અંડર રૂટ લેશો એટલે આવું થશે h અપોન 4π m સ્ક્વેર. હવે કોનું અંડર રૂટ નીકળે? 4 નું અંડર રૂટ 2 થઈ જશે, m સ્ક્વેર નું m થઈ ગયું, એ બંનેને બહાર લઈ લો. ચલો, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2m અંડર રૂટ h અપોન π. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી
વેગની અનિશ્ચિતતા બની ગઈ 1/2m √h/π થશે. તો આવી રીતે હા, બહુ મોટા મોટા મૂલ્ય નહીં, પણ સ્થાન સરખા છે, વેગમાન સરખા છે, વેગ સરખો છે, બમણું છે, 4 ગણું છે, આવી રીતે જુદી જુદી રીતે આપણે પ્રશ્નની બાળકો ફેરબદલી કરી અને હાઇઝનબર્ગના નિયમ ઉપરથી આવા પ્રશ્નો આપણને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અલગ અલગ રીતે પૂછવામાં આવતા હોય.